હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ ઉપર આગામી 48 કલાક દરમિયાન કેટલાક સ્થળ પર છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે। ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે, જેના પગલે અમદાવાદ શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી દેવાઈ છે। બનાસકાંઠાના વેપારીઓની દયનીય હાલત જોવા મળી રહી છે। દિયોદરના દુકાનો આગળ વરસાદી પાણી ભરાઈ જતા રોજગાર ધંધા ઠપ થયા છે। વરસાદી પાણીના નિકાલની કામગીરી માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી છે, પરંતુ હાલ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। પાણીના નિકાલ માટે આડેધડ ખોદકામથી વધારી વેપારીઓની મુશ્કેલીમાં છે। ખોદકામ સમયે પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા દુકાનો આગળ પાણી ભરાયા છે। અમારી મુશ્કેલીઓ વધી, અમારા ધંધા રોજગારને અસર થઈ તેવી વેપારીઓની વેદના છે। આ પરિસ્થિતિ નિર્માણ પામી છે અત્યારે આ સારી ખોદવાના કારણે। સામે ઘરનાળું છે બુરાઈ ગયેલું છે, તો પેલું ખોલવામાં આવે તો જ પાણી જાય, બાકી જવાનું જ નથી। એટલે આ તો એક પરેશાની હતી અને બીજી ઊભી કરી। સામે ઘરનાળું ખુલે તો જ આગળ પાણી જાય, નકર એમ નિકાલ થાય એમ છે જ નહીં। આ છેલ્લા 2 મહિનાથી જે વરસાદ આવે ત્યારનું પાણી ભરેલ છે આમ નામ જ, અને આ સ્થિતિ છેલ્લા 5 વર્ષથી આમ નામ જ છે। આનો કોઈ નિકાલ થતો નથી। જો શિવાબાર ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે, અહીંયા આગેવાન શ્રી ભરતસિંહ વાઘેલાની ઓફિસ અહીંયા છે, કેસાજી સાહેબ છે અહીંયાથી ચાલે છે, પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી। અને આજે સવારના અમે પોતે આ ધંધાની અંદર આવીને બેઠા, કોઈ ગ્રાહક આવતું છે નહીં। ગ્રાહક જવું, દુકાન જવું, મારે કેવી જવું જ પ્રોબ્લેમ છે। અમારું તંત્ર પાસે એક જ માગ છે, પાણીનો ગમે તે નિકાલ કરે। આ સતત સવારની વાતની સારી ખોદી છે, અમે બધા દુકાનવાળાને અત્યારે પરેશાની ભોગવી રહ્યા છીએ। એટલે જેથી કરીને તંત્ર વહેલા તકે આનું કંઈક નિરાકરણ લાવે પાણીનું, તો પાઇપ નાખે કે ગમે એને જે વ્યવસ્થા કરવી હોય તંત્ર કરે, રોડ કરવો હોય તો રોડ કરે। દાહોદ દેવગઢ બારિયામાંથી સ્ટેટ હાઈવે ખખડધજ હાલતમાં જોવા મળ્યો છે। 3 કિલોમીટર જેટલો સ્ટેટ હાઈવે બિસ્માર્ક હાલતમાં જોવા મળ્યો હતો। સ્ટેટ હાઈવેમાં ખાડા કે પછી ખાડામાં રસ્તો જેવી હાલત જોવા મળી રહી છે, ત્યારે ખખડધજ બનેલા રસ્તાને લઈને વાહન ચાલકો પરેશાન થયા છે। વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। આ સાથે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ભૂતિયા શિક્ષકોનો મામલો સામે આવ્યો છે। છેલ્લા 3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા છે, ત્યારે 6 સામે કાર્યવાહી કરાઈ છે। હાલ બિનઅધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી થઈ છે, તેમજ વધુ 6 ભૂતિયા શિક્ષકોને નોટિસ અપાઈ છે। એમ સરકારના નાણાં વિભાગના 2006ના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે। એ પૈકીના 6 શિક્ષકોને અમે કોઈને પ્રથમ નોટિસ કે કોઈની ત્રીજી નોટિસ આપી છે। ત્રીજી નોટિસના અંતે એમના જવાબને બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકોનો મામલો સામે આવ્યો હતો, જે બાદ શિક્ષક તંત્ર એક્શનમાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ શિક્ષક સસ્પેન્ડ થયો છે। 2 વર્ષથી સતત ગેરહાજર રહેલ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા। દર્શનભાઈ પટેલ નામના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે।
દર્શનભાઈ જે શિક્ષક હતા એના પર ભણેલી છે કયા ધોરણમાં? તો હાલ પોતે ભણાવવા અહીંયા આવે છે? કેટલા ટાઈમથી ત્યાં આવતા? 2 વર્ષથી ત્યાં આવતા. તો જે તમારી સ્કૂલમાં દર્શનભાઈ કરીને શિક્ષક ભણાવતા હતા એના ભાઈ તો ભણેલો છે? કયા ધોરણમાં ભણેલો છે? હાલ તે સ્કૂલે આવે છે? કેટલો ટાઈમથી ત્યાં આવતા? 2 વર્ષથી. બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે એક શિક્ષક ગેરહાજર થતા તેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા તંત્ર કંઈક ને કંઈક હરકતમાં આવ્યું હતું. તે ઘટના હજુ ભૂલાય તે પહેલા વાવ તાલુકાના ઉચપા ગામે જે એક પ્રાથમિક શિક્ષક છે તે છેલ્લા 2 વર્ષથી રજા મૂક્યા વગર તેઓ બહાર છે અને જે મુખ્ય શિક્ષક અને એના વાલીઓના જણાવ્યા અનુસાર તેમને ઉચ્ચ અધિકારીઓને પણ જે લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે કંઈક ને કંઈક હજુ પણ પગલાં લેવામાં આવ્યા નથી. અને વાલીઓના જે જણાવ્યા અનુસાર તેઓને ચીમકી પણ ઉચ્ચારી છે અને જો 1 મહિનામાં આ શિક્ષકને બરકત કરી અને બીજા શિક્ષકની ભરતી કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે અને ભૂખ હડતાલ જેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અને વાત રહી વાવ થરાદ અને સુઈગામ તાલુકાની, તો વાવ થરાદ અને સુઈગામ તાલુકામાં ઘણી સ્કૂલો હજુ પણ એવી છે કે જ્યાં ઘણા બધા શિક્ષકો છે તે જેલો 2 વર્ષથી 12 મહિનાથી જે હજુ રજા મૂક્યા વગર સરકારી પગાર લઈ રહ્યા છે. તો તંત્રને અમારી પણ નમ્ર વિનંતી છે કે આવી સ્કૂલોમાં ઊંચીથી રેડ કરીને તેમની તપાસ કરવામાં આવે તો કંઈક ને કંઈક ઘણા એવા શિક્ષકો છે મફતનો પગાર લઈ જાય બહાર આવી શકે તેમ છે. ભરતસિંહ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ગાંધીનગરમાં અનુસૂચિત જનજાતિનું મહાસંમેલનનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં આખા ગુજરાતભરના દલિત તેમજ આદિવાસી સમુદાયના આગેવાન આવ્યા હતા. આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ SC/ST અનામતના ચુકાદાની ફરીથી સમીક્ષા કરવામાં આવે તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ ચુકાદા માટે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવે. જો આવું કરવામાં નહીં આવે તો 21 ઓગસ્ટના રોજ ભારત બંધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ એ છે કે ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કરોડો લોકો છે. દલિત અને આદિવાસી સમુદાય હજુ પણ સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજનૈતિક તમામ પાસાઓમાં પછાત છે. આમ છતાં નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની કન્સેન્ટ લીધા વગર, કોઈ પણ પ્રકારનું ડિસ્કશન કે ડિબેટ કર્યા વગર, રાષ્ટ્રપતિશ્રીની મંજૂરીઓ લીધા વગર, કોઈ કમિશનની રચના કર્યા વગર સીધું એક જજમેન્ટ પારિત કરી દીધું છે. વડોદરામાં ભૂવો પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા પર ભૂવો પડ્યો છે. ત્યારે ભૂવો પડતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો સ્થાનિક કાઉન્સિલર અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. વડોદરામાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. અધિકારીએ તાત્કાલિક બેરિકેડિંગ કરી વડોદરામાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. એક પછી એક ભૂવા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા પર ભૂવો પડ્યો. એમડી ડ્રગ્સ સાથે વધુ એકની અટકાયત થઈ છે. એમડી ડ્રગ્સ સાથે વધુ એકને ઝડપી પાડવામાં આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. માધુપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો છે. એસઓજી ક્રાઇમે યુવક પાસેથી 16 ગ્રામથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આરોપીને ડ્રગ્સ આપનાર દરિયાપુરનો યુવક ફરાર થયો છે. એસઓજી 1.62 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ સાથે જ એક વ્યક્તિની ધરપકડ કરી છે. એસઓજીએ જાવેદ ઉર્ફે પપ્પુ પરમારની ધરપકડ કરી છે. તો એસઓજી ક્રાઇમે યુવક પાસેથી 16 ગ્રામથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે.
78માં સ્વાતંત્ર્યતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નડિયાદ શહેરમાં કરવામાં આવશે. આ પર્વ નિમિત્તે યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે નડિયાદ શહેરના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આજે રિહર્સલ્સ કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રિહર્સલ્સ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલ કાર્યક્રમમાં પોલીસ પરેડ તેમજ 19 પ્લાટૂનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાઇફલ ડ્રીલ, ડોગ શો પણ યોજવામાં આવ્યો હતો. આજે મિનિટ ટુ મિનિટ રિહર્સલ એસઆરપી ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યા અને જે અપેક્ષિત સૂચન હતા, જ્યાં કંઈ આપણે સુધારની ગુંજાઈશ હતી, એ બધા ટીમ મેમ્બર્સને સૂચન આપવામાં આવ્યા અને આ રિહર્સલ હવે સતત 14 તારીખ સુધી ચાલશે, તાકી આપનો ધ્વજવંદનનો જે 15 તારીખના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ છે એ છતી રહે. રાજ્ય કક્ષાની ઉજવણી આપણે નડિયાદ ખાતે થનાર છે અને એ સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે સદભાગ્યની વાત છે. અને જે પ્રેક્ટિસ ચાલુ છે, આજે પ્રથમ રિહર્સલ કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને હતું અને એની અંદર પોલીસની પરેડ ટોટલ 19 પ્લાટૂનો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. એ સિવાય રાઇફલ ડ્રીલ, ડોગ શો અને જે મરીન છે એના ડેમોન્સ્ટ્રેશન, અલગ અલગ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની 370 જેટલી મહિલાઓ દ્વારા જે કલ્ચરલ એક્ટિવિટીના અલગ અલગ પ્રકારની એક્ટિવિટી, એટલે જે સમગ્ર પોલીસની અલગ અલગ તમામ જે એક્ટિવિટી છે એનું મિનિટ ટુ મિનિટ આજે રિહર્સલ કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાનું 78મો સ્વતંત્રતા પર્વની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે થઈ રહી છે, જેને લઈને હાલ અત્યારે પરેડનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે રિહર્સલ કાર્યક્રમ, સમસ્ત કાર્યક્રમ અત્યારે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એસઆરપી કેમ્પ ખાતે થઈ રહ્યો છે, જેમાં જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સહિત અનેક અધિકારીઓ અત્યારે હાલ કે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે હાજર છે, જેમાં મનોરંજનના દરેક કાર્યક્રમો અત્યારે થઈ રહ્યા છે. શાળાના બાળકો પણ અત્યારે રિહર્સલ કરી રહ્યા છે. સાથે સાથે એસઆરપી તથા પોલીસ જવાનના દળોના રિહર્સલ પણ અત્યારે ખાસ કરીને નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે થઈ રહ્યા છે. ત્યારે સમસ્ત કાર્યક્રમનું નિરીક્ષણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ સમસ્ત કાર્યક્રમમાં અત્યારે નિરીક્ષણ દરમિયાન ડોગ સ્ક્વોડથી માંડીને પોલીસ દળના જવાનો સહિત બાળકોના મનોરંજનના જેટલા પણ કાર્યક્રમ છે તેનું અત્યારે રિહર્સલ થઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને નડિયાદ ખાતે અત્યારે રાજ્ય કક્ષાનો જે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તેમાં સમસ્ત કાર્યક્રમમાં અત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અહીંયા ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ અહીંયા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી પણ પધારશે અને મોટી મોટી હસ્તીઓ દ્વારા આ સમસ્ત કાર્યક્રમને ઉજવવામાં આવશે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય. અમદાવાદમાં સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. સાયબર ક્રાઇમે 37 પાર્સલ જપ્ત કર્યા છે. અંદાજિત 1 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. ત્યારે શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલ ઝડપાયું. अहमदाबाद साइबर क्राइम को जानकारी मिली थी कि बाहर के विदेश से कुछ पार्सल्स मंगाए जा रहे हैं और उनमें इंटरनेट के डार्कनेट के माध्यम से इलीगल सब्सटेंस और ड्रग्स होने की शंका थी, जिसमें हमने जांच करी और उसके अनुसंधान कस्टम्स विभाग की मदद से हमने ये पार्सल्स पे कस्टम विभाग की टीम के साथ और पोस्ट ऑफिस पे हमने रेड करी. उसमें 37 पार्सल्स कुल बरामद हुए. उन पार्सल में आगे तपास करते हुए एफएसएल अधिकारी की मदद से ये प्रस्थापित हुआ कि इनमें ड्रग्स और मेनली मूल गांजा है और ये गांजा का कुल 1 किलो 670 ग्राम वजन है, जिसकी कीमत हाल में 1 करोड़ 70 लाख है और ये अलग अलग देशों से मंगाया गया था. मेनली ये ग्रेट ब्रिटेन और यूएस से और स्पेन और से भी मंगाया गया है. 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મહેસાણામાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો છે. વિસનગર શહેરમાં વિસનગર ભાજપના કાર્યકર્તાઓ અને પાલિકા દ્વારા ગંદકી દેખાય ત્યાં સફાઈ કરાઈ. ઋષિકેશ પટેલે મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઈ
હાથ ધરી ગંદકીના કારણે આરોગ્યની સમસ્યા ન સર્જાય તેની જાગૃતિનો પ્રયાસ કર્યો હતો. યોગદાનમાં જેમના મહત્વના પ્રદાનો છે એવા તમામ મહાનુભાવોના સ્ટેચ્યુ આપણે મૂક્યા હોય તો એની સફાઈ નિયમિત થવી જોઈએ. એના ભાગ સ્વરૂપે તમામે તમામ મહાનુભાવોના સ્ટેચ્યુને સાફ કરવાનું, જ્યાં ગંદકી વધારે હોય ત્યાંથી એ ગંદકી પણ ઉપાડી લેવી. અને અત્યારે વરસાદનો સિઝન અને માહોલ છે અને વરસાદના કારણે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પાણીજન્ય રોગો આપણને થતા જોવા મળે છે. એની સીધી અસર આરોગ્ય ઉપર પડે છે અને સામાન્ય વ્યક્તિના જીવન પર પણ પડતી હોય છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વડાલી શહેરી વિસ્તારના વોર્ડ નંબર 3ના રોડ રસ્તા પાણીમાં ધોવાઈ જતા ભાજપના ધ્વજ સાથે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેકો સવાલો ઉઠ્યા હતા. રોડ રસ્તા વરસાદી પાણીમાં ધોવાઈ જતા સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે રોડ પર ખાડા રાજને લઈને સત્વરે કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પંચમહાલમાં પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે ગોડાઉનના કન્ટેનરમાંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે અંદાજે 1 કરોડ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 900 પેટીઓ ઝડપી 3 આરોપીઓની અટકાયત કરી હતી. આ વિદેશી દારૂના જથ્થા સાથે બિશ્નોઈ ગેંગના મોટા માથા સંડોવાયેલા હોવાની પોલીસ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. દાહોદના ધાનપુરમાં પીપેરો ગામે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવાને લઈને વિવાદ વકરી રહ્યો છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના દિવસે બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરાતા સ્થાનિક વેપારીઓએ વિરોધ દર્શાવી ગામ સજ્જડ બંધ કરી પ્રતિમા હટાવવાની માંગ કરી હતી. 3 જિલ્લામાંથી અનેક આદિવાસી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો એકત્રિત થઈ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા હટાવવામાં ન આવે તે માટે આવેદનપત્ર આપ્યું હતું. સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં. તો સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા. તો કેન્દ્રીય જળમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં ઉપસ્થિત. કેન્દ્રીય જળમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. તો મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે. તો સુરતમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા. આ સાથે જ કેન્દ્રીય જળમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં લોકો પણ તિરંગા યાત્રામાં જોડાયા.
साइकिलिंग टीम, उसके बाद बहुत अनोखे अंदाज में वंदे मातरम, वंदे मातरम। और लाइटिंग के साथ स्केटिंग ग्रुप, स्केटर्स, बोलो भारत माता की। दोनों हाथ ऊपर उठा के जो है खुशबू तू कैसे भुलाएगा, तू चाहे कहीं जाए तू लौट के आएगा। नई नई राहों से कभी कभी आहों से खोए खोए दिल से तेरे कोई ये कहेगा जो देश है तेरा, स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता, ये जो देश है तेरा, स्वदेश है तेरा, तुझे है पुकारा। ये वो बंधन है जो कभी टूट नहीं सकता। तेरे पास मैं आ गया हूँ अपनी बाहें खोल के, जोर से मुझको करने लगा ले अपनी बाहें खोल के। तू ही तो मेरी मन्नत है, तू जान तू जान तुझे सलाम, तुझे सलाम, तुझे सलाम, तुझे शिक्षण विभाग, ICDS विभाग, सूरत महानगर पालिका, आदिजाति विकास विभाग, DGVCS, अलग अलग વિભાગોના ટેબલો આપ સૌ નિહાળી રહ્યા છો। ગુજરાત પોલીસ આપની સેવામાં। નશામુક્ત ગુજરાતનું જેમણે સ્વપ્ન સેવ્યું છે, Mountain Unit, Mountain Unit। અને હવે તિરંગા યાત્રામાં એક પછી એક પ્લાટૂન આપણને જોઈન કરી રહી છે। આ છે માઉન્ટેન યુનિટ અને ત્યારબાદ ગુજરાત પોલીસ ફિમેલ પ્લાટૂન। ક્રમબદ્ધ શિસ્તબદ્ધ રીતે આગળ વધતી ગુજરાત પોલીસની ફિમેલ પ્લાટૂન તાળીઓથી આપણે સૌ વધાવીએ। Now presenting
very proudly BSF platoon. As well as presenting BSF band. And now, RAF platoon. With CRPF band. As well as CRPF platoon. गुजरात पुलिस के जाबाज जवान मेल प्लाटून ग्रुप गुजरात पुलिस फीमेल प्लाटून विद आप સૌની તાળીઓથી પડી રહી છે સુરત. Make some noise everyone. Gujarat Police Band Surat City and now presenting Gujarat Police male platoon with weapon. Gujarat Police male Surat rural platoon. 13મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા. 1 લાખથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા હતા. મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા. આ સાથે યાત્રાનો રૂટ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યો હતો. યાત્રામાં વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. તો ગુજરાત પોલીસ દ્વારા પણ વિવિધ પ્રદર્શન કરવામાં આવ્યું. કેન્દ્રીય જળમંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાત પોલીસની ફિમેલ પ્લાટૂન દ્વારા પ્રદર્શન કરાયું, જેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા. આ સાથે જ BSF જવાનોએ પણ પ્રદર્શન કર્યું, સાથે જ CRPF જવાનોએ પણ પ્રદર્શન કર્યું. એ પ્લાટૂન કે જેઓએ ખૂબ તૈયારીઓ કરી છે આજના દિવસ માટે. હવે NCC ગર્લ્સ, ત્યારબાદ ગુજરાત પોલીસ બેન્ડ, and then NCC boys. તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ્સ ઓન કરશો પ્લીઝ. સૌ કોઈ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ્સ ઓન કરશો. And now હોમગાર્ડ. ગુજરાત at 7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.